આજના પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ છે ડોક્ટર શ્રીકાંત ધનાણી સાહેબ. એમની સાથે આપણે સ્પાઇન હેલ્થ વિશે આ પોડકાસ્ટમાં ચર્ચા કરશું. ત્યારે આજે બેક અને નેકનો પ્રોબ્લેમ છે એ આજનો એપિડેમિક બની ગયો છે કે સિટિંગ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ. તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી અને કન્વેન્શનલ સ્પાઇન સર્જરી, અને લિટરેચર એવું કહે છે સાહેબ કે કમરનો અથવા નેકનો દુખાવો તમને જિંદગીમાં 90% કેસના લોકોને એક વખત થવાનો. સ્પાઇન હેલ્થ છે એનામાં પણ એન્ડોસ્કોપી સાથે મોટું રેવોલ્યુશન આવ્યું છે. તો સ્લીપ ડિસ્ક કે સાયટિકા એને ખરેખર આપણે આ એન્ડોસ્કોપી વડે સારવાર કરી શકાય? સ્લીપ ડિસ્ક માટે એન્ડોસ્કોપી એકદમ વરદાન સ્વરૂપ. એન્ડોસ્કોપી ટેકનિકથી ટાર્ગેટેડ એપ્રોચથી જે નસ પરનું દબાણ 100% દૂર કરી શકાય. તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી શું લોકલ એનેસ્થેસિયામાં પોસિબલ છે? એવું પણ બને કે તમે દર્દી પોતે ટેબલમાંથી ઉતરીને પોતાના રૂમ સુધી જઈ શકે. એવા લાઇફસ્ટાઇલ ચેન્જીસ કયા કયા કરવા જોઈએ? કે દૂરબીનથી ઓપરેશન કરાવવું તો ખર્ચો વધારે થશે, પણ એ માન્યતા બિલકુલ ખોટી છે. સ્પાઇન સર્જરી એટલે શું પેરાલિસિસ થઈ જાય? કયા દર્દીને કન્વેન્શનલ સર્જરીની જરૂર પડે, કયા દર્દીને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની જરૂર પડે? એક વસ્તુ જ્યારે બહુ જ ઇગ્નોર કરવામાં આવે છે એ છે આપણું હાઇડ્રેશન. સમાજમાં મને એક મેસેજ આપવો છે, તો એ મેસેજ કયો હશે? આપણા બોડીની એક જ કરન્સી છે, એ છે મસલ. નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ છે ડોક્ટર શ્રીકાંત ધનાણી સાહેબ. ડોક્ટર શ્રીકાંત ધનાણી સાહેબ ભુજ મધ્યે કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સ્પાઇન સર્જન તરીકે છેલ્લા 4-5 વર્ષથી કાર્યરત છે. તો એમની સાથે આપણે સ્પાઇન હેલ્થ વિશે આ પોડકાસ્ટમાં ચર્ચા કરશું. સ્વાગત છે આપનું ડોક્ટર શ્રીકાંત ધનાણી સાહેબ. સૌથી પહેલા તો મારો પ્રશ્ન એ છે સાહેબ કે સ્પાઇન હેલ્થ શું છે? આરોગ્ય વિષયક વાતો બધા કરતા હોય, એમાં ખાસ કરીને સ્પાઇન હેલ્થની વાત કરીએ તો એ શું છે? સૌ પ્રથમ ખૂબ ખૂબ આભાર વિજય ગોસ્વામી સાહેબ આપનો. તમે આજે પબ્લિક હેલ્થ અવેરનેસની ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે. જે રીતે તમારા વિડીયોઝ યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામ મધ્યે, ફેસબુક મધ્યે કચ્છના અને ગુજરાતના લોકોને જે હેલ્થ વિશે જે અત્યાર સુધીનો નેગ્લેક્ટેડ ટોપિક હતો એના વિશે અવેર કરવાનું કામ કરી રહ્યા છે. ને આ તમે જે એક ઝંડો ઉપાડ્યો છે એના માટે સૌપ્રથમ તમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર. તમે જે સવાલ પૂછ્યો સાહેબ કે સ્પાઇન હેલ્થ શું છે, તો સ્પાઇન હેલ્થ એક બહુ જ બ્રોડ ટોપિક છે કે એને અમુક આપણે પોર્શન્સમાં બાટી શકીએ. બરોબર? કે સ્પાઇન હેલ્થ, સ્પાઇન જોવો ને સાહેબ તો સ્પાઇનની રચના એટલી કોમ્પ્લેક્સ છે કે કુદરતે એને એટલી સારી રીતે બનાવી છે કે કોઈ માણસ કે ઇમેજિન ના કરી શકે. સ્પાઇન બને છે તો એક તો એનામાં જે આપણા મેઇન મણકા કહેવાય, એક હાડકા છે, બરોબર, એ એકબીજા ઉપર બ્લોક્સની જેમ ગોઠવાયેલા છે. એની સાથે દરેક બે મણકા વચ્ચે આપણે જે રીતે ગાડીમાં શોક એબ્ઝોર્બર આપેલા હોય એ રીતે કુદરતે આપણે નેચરલ શોક એબ્ઝોર્બર એટલે કે મણકાની ગાદી આપેલી છે. અને એને વર્કિંગ કરાવવા માટે કુદરતે એના માટે આપણે મસલ્સ અને લિગામેન્ટ આપેલા છે. આ ત્રણેય વસ્તુ એક સ્પાઇનનો કોમ્પ્લેક્સ બનાવે છે અને બધી વસ્તુ એક સાથે મળીને આપણા બોડીનો મેઇન આધાર સ્તંભ એટલે કે સ્પાઇનની રચના કરે છે. સ્પાઇન હેલ્થ એટલે આ ત્રણેય વસ્તુ જેનાથી સ્પાઇન બનેલું છે એની હેલ્થ એક સાથે રહે એને સ્પાઇન હેલ્થને આપણે ગણી શકીએ. નોર્મલ આપણે કહીએ કે કોઈકની સ્પાઇન હેલ્ધી છે તો એમાં શું શું આપણે કહીએ, તો એક, કોઈ બી માણસ 1 થી 1.5 કલાક સુધી તકલીફ વગર બેસી શકે, ઊભા રહી વાંકા વળી અને પોતાના અંગૂઠાને પકડી શકે. કોઈ પણ એવી એક્ટિવિટી જેમ કે નોર્મલ જોગિંગ છે, જમ્પિંગ છે, સ્વિમિંગ છે, એ કોઈ પણ વધારે પડતા પેઇન વગર, અને નોર્મલ વેઇટ લિફ્ટિંગ છે એ પણ ખાસ કોઈ ડિસ્કમ્ફર્ટ વગર ઉપાડી શકે, તો એની આપણે ગણી શકીએ કે એમનું સ્પાઇન હેલ્ધી કહેવાય. એક ન્યૂ લાઇફસ્ટાઇલ એપિડેમિક બની ગયું છે કે અત્યારે નાની ઉંમરના 16-17 વર્ષના, 18 વર્ષના જે હજી કદાચ સ્કૂલમાં હોય કે કોલેજનો પહેલા વર્ષમાં હોય અને આપણી ઓપીડીમાં આવતા હોય છે કે સાહેબ મને કમરમાં દુખાવો થાય છે, તો શું આ એક ન્યૂ લાઇફસ્ટાઇલ એપિડેમિક ગણાય કે આટલું બધું કમરના દુખાવાની, ગરદનના દુખાવાની કમ્પ્લેન સાથે આપણી પાસે આવતા હશે? સાહેબ, તમારી ઓપીડીમાં આવા કેવા દર્દીઓ આવે છે અને તમારો શું અનુભવ છે સ્પાઇન સ્પેશિયાલિસ્ટ તરીકે? હવે એકદમ સાચી વાત કીધી સાહેબ તમે કે સ્પાઇનનો જે કમરનો દુખાવો છે આજનો એપિડેમિક બની ગયો છે. એવું કહેવાય કે દુનિયામાં ફક્ત 3 પ્રકારના માણસો છે. એક, જેને પહેલા ભૂતકાળમાં કમરનો દુખાવો હતો, બીજા કે જેમને અત્યારે કમરનો દુખાવો છે, અને ત્રીજા કે જેને હવે ભવિષ્યમાં કમરનો દુખાવો અથવા ગરદનનો દુખાવો થવાનો છે. એટલે અને લિટરેચર એવું કહે છે સાહેબ કે કમરનો અથવા નેકનો દુખાવો તમને જિંદગીમાં 90% કેસના લોકોને એક વખત થવાનો છે. હવે સાહેબ આમ ભૂતકાળમાં જઈએ તો જ્યારે માણસ પહેલા કહેવાય કે આપણે વાંદરામાંથી આવ્યા છીએ, પહેલા 4 પગ ઉપર ચાલતા, અને જ્યારથી માણસે સીધા એટલા 2 પગ ઉપર ચાલવાનું કામ કર્યું ત્યારથી જ એની સાથે એની ગ્રેવિટી કહેવાય એ એસોસિએટેડ થઈ, અને એની સાથે જ આપણે આ કમરના અને ગરદનના દુખાવાનો શ્રાપ એની સાથે આવ્યો છે, એવું ગણી શકાય. બરાબર સાથે. એટલે જે રીતની હવે અત્યારની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે,
બરોબર છે. પેલા બાળકો નાના હતા, જ્યારે આપણે યાદ કરીએ સાહેબ, આપણે જ્યારે નાના હતા ત્યારે ગામમાં રમતા, ઝાડ ઉપર ચડતા, કૂદકા મારતા. અને હવે એની સાથે એ બાને આપણા જે ઓવરઓલ બોડીના જે અથવા સ્પાઇનના રિલેટેડ જે મસલ્સ હોય એનું વર્કિંગ ચાલુ રહેતું. પણ આજના જમાનામાં જેટલો સ્ટડીનું ભારણ આવી ગયું છે, નાનપણનું બાળક અત્યારથી જ હેવી થેલા ઉપાડીને જ્યારે ચાલવા માંડે છે, ત્યારથી જ એના ઉપર અને સમયની વ્યસ્તતા સાથે એટલો ઓવરઓલ સ્ટ્રેસ અને પેરેન્ટ્સને અને બાળકોને સ્ટડીનો લોડ એટલો હોય છે કે ઘરની બારે કોઈ પણ આઉટડોર એક્ટિવિટીઝ હવે નહિવત થઈ ગઈ છે, જેના લીધે નાની ઉંમરમાં પણ હવે કમરના દુખાવા ઘણા વધવા માંડ્યા છે. સાથે સાથે હવે બેઠક આપણી કહેવાય કે રૂટીન પેલા બાળકો ખેતીમાં કામ કરતા, બારે કામ કરતા, આઉટડોર ફિલ્ડ વર્ક વધારે રહેતું, પણ હવે જે ઇન્ડોર વર્ક વધી ગયું છે જેના લીધે બેઠક બહુ વધી ગઈ છે લોકો. એટલે હવે અમારા ભાષામાં અમે લોકો કહેતા હોય કે સિટિંગ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ, કે હવે જે બેઠક છે એના લીધે વધારે પડતા નેક અને આપણા બેકના પ્રોબ્લેમ વધી ગયા છે. એટલે એક પ્રકારનું એપિડેમિક જ થઈ ગયું છે, લગભગ દરેક એજ ગ્રુપમાં, દરેક વર્ગમાં જોવા મળે છે. એવું નહીં કે ઓફિસ વર્કિંગ હોય એનામાં જ જોવા મળે. એક જે ટ્રેન્ડ નવો મને જે પ્રેક્ટિસમાં જોવા મળ્યો છે સાહેબ, એ તમને જાણ કરવા માંગીશ કે જ્યારે 6 વર્ષ પહેલા મેં કચ્છમાં સ્પાઇન સર્જન તરીકે પ્રેક્ટિસ ચાલુ કરી, ત્યારે 10માંથી 10 પેશન્ટ હોય તો 9 પેશન્ટ લોઅર બેક એક એટલે કમરના દુખાવા સાથે આવતા, એક પેશન્ટ ગરદનના દુખાવા સાથે આવતું. પણ જે રીતે આ આપણે મોબાઈલનો યુઝ સમય સાથે વધ્યો છે, કે સાદી ભાષામાં કહું તો હવે જે રીલ્સ ચાલુ થઈ છે, બરોબર, 2020માં એની શરૂઆત થઈ હતી, ઇન્સ્ટાગ્રામમાં લોન્ચ થયું, એના પછી જે આ એપિડેમિક આવ્યું છે નેકનું, તો હવે આજની ઓપીડીમાં રેશિયો હવે ઓલમોસ્ટ 50-50 જેવો થઈ ગયો છે. 10માંથી 5 હવે નેક પેઇન ના હોય છે, એટલા જ ઇક્વલ લોઅર બેક પેઇન ના હોય છે. બરાબર છે. એટલે હવે એપિડેમિક લોઅર બેક પેઇન નો હતો, પણ હવે નેક પેઇન નો એની સાથે એડ થયો છે. હેબિટ એટલે એવું કે ભાઈ લાઈફસ્ટાઈલ સાથે જોડાઈ ગયું છે, તો મોબાઈલ તો લોકો યુઝ કરે જ છે. એની સાથે સાહેબ એવી કઈ હેબિટ્સ છે કે જે કદાચ આપણા દર્શકોને જાણવા મળે તો એ લોકો એ પોતાના જીવનમાંથી હટાવે, અને આ એટલે એવી કઈ હેબિટ જેમ કે મોબાઈલ યુઝ કરવું, એના સિવાય કઈ એવી હેબિટ્સ છે કે જે ખરેખર આ સ્પાઇન હેલ્થને બગાડે છે? મુખ્ય છે સાહેબ આપણી બેસવાની રીત. આપણે બેસવાનું એટલું જ કે જેટલું આપણે કમર સીધા રાખીને બેસી શકીએ, અથવા દર અડધા કલાક થાય એટલે આપણે એક વોક લેવો જોઈએ, અથવા આપણો રૂટીન જે બી આપણું ઓફિસ વર્ક રહેતું હોય ત્યારે નાની નાની બ્રેક લઈને આપણે ચાલીને એક્ટિવ રહેવું જોઈએ. બીજી વસ્તુ છે કે જે વજન ઉપાડવાની આપણી રીત, જે રીતે આપણે રૂટીન લોકોને આપણે ખ્યાલ હોતો નથી ને, એ જાગૃતતા માટે જ આપણે આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ. કે નોર્મલ આપણે સાહેબ એક વસ્તુ બતાવવા માંગીશ કે નોર્મલ આપણે જે વજન ઉપાડીએ તો આ રીતે ઉપાડતા હોઈએ, તો આપણે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની, એનાથી કમર ઉપર ફૂલ લોડ આવતો હોય છે. એટલે હંમેશા ક્યારે પણ કોઈ વસ્તુ ઉપાડવાની થાય તો આપણે ગોઠણવાળી કમર સીધી રાખીને ઉપાડવી જોઈએ. એનાથી કમર ઉપર જે ગાદી ખસવાની જે સમસ્યા હોય એને સારા એવા રીતે આપણે ટાળી શકીએ છીએ. આપણે એમ કહેવામાં આવે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આ એક પ્રિવેન્શન માટેની જે વાત આપણે આવે તો આ કેમ ઇગ્નોર કરતા હોય છે લોકો? સ્પાઇન રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે, લોકોને ખ્યાલ છે કે પ્રોલોંગ સિટિંગથી કે ખરાબ રીતે વજન ઉપાડવાથી આ થાય, તો જનરલ તમારી ઓપીડીમાં કયું એવું કારણ હોય છે કે જેના કારણે આ લોકો ટાળી દેતા હોય છે? એનું પ્રિવેન્શન માટે કોઈ ખાસ કામ નથી કરતા એના માટે? સાહેબ હવે જે પ્રિવેન્શનની વાત છે તો સાહેબ વર્ષોથી લોકોને ખબર જ છે કે આપણે એક્ઝામ્પલ લઈએ કે સ્મોકિંગ, તો લોકોને ખ્યાલ જ છે કે સ્મોક કરવાથી કેન્સર થાય છે. આપણે દુકાનમાં આવડા જે પડીકા હોય સિગરેટના, એમાં આવડા મોટા મોટા અક્ષરો હોય, બધી જાહેરાત લખેલી જ હોય. તમે જોયું હશે કે જ્યાં આ રીતે કેન્સરની ગાંઠને થયેલી હોય. બધાને ખ્યાલ જ છે કે આપણે આ રીતે આ વસ્તુ નથી કરવાની, અને એ પ્રિવેન્શન એનો એક પાર્ટ જ છે. પણ ઓવરઓલ મને એવું લાગે છે કે આ વસ્તુ આપણી જે લોક જાગૃતતા છે એ હજી પણ ઓછી છે સ્પાઇનની સમસ્યા માટે, અને એની જે સમજણ છે કે આ વસ્તુથી આ થાય ને આ વસ્તુ ન થાય, એ હજી લોકોમાં આપણી જાગૃતતા ઓછી છે. ને ધીરે ધીરે સમય સાથે મને લાગે છે, અને આઈ એમ હોપફુલ કે ધીરે ધીરે આ વસ્તુ તરફ આપણે આગળ વધશું. ટૂંકમાં એની સતત વાત કરતા રહીએ, જાગૃતિ ફેલાવતા રહીએ, તો એવું નથી કે એના માટે પ્રિવેન્શન માટે લોકો કામ બિલકુલ કરી શકે. સાહેબ તમે રોજબરોજમાં દરરોજ આટલી બધી સ્પાઇન સર્જરીસ કરતા હો છો, તો એના વિશે થોડી માહિતી આપણે દર્શકોને મળે એના માટેની વાત કરીએ. તો કન્વેન્શનલ સ્પાઇન સર્જરી લોકોને ખ્યાલ છે કે ચેકો મૂકીને થતી હોય, અને એન્ડોસ્કોપિક, આપ એન્ડોસ્કોપીમાં પણ બહુ સારું કામ કરો છો. તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી અને કન્વેન્શનલ સ્પાઇન સર્જરી, આ બે વચ્ચે જો આપણે દર્શકોને માહિતી મળે એવી સાદી ભાષામાં સાહેબ થોડુંક સમજાવો. બહુ જ સારો ટોપિક સાહેબ તમે સજેસ્ટ કર્યો છે. આજે એન્ડોસ્કોપીનો જ હવે આજે જે રીતે
પેલા આપણે ડબલાવાળા ફોન હતા હા જે રિંગ વાપરતા, ને હવે જે રીતે મોબાઈલ આવી ગયા, જે રીતે ટેકનોલોજી ઇવોલ્વ થાય છે એ રીતે સમય સાથે હવે દર્દીની જે આ સ્પાઇન હેલ્થ છે એનામાં પણ એન્ડોસ્કોપી સાથે મોટું રેવોલ્યુશન આવ્યું છે. બરાબર. એમાં બી હવે આપણે દર્દીનો પેઇનનો જે દુખાવો છે, દર્દી આપણી પાસે શેના માટે આવે છે કે સાહેબ મને આ દુખાવો છે, કમરનો દુખાવો છે અથવા જે પગમાં સાયટિકા જેવી તકલીફ છે, તો હંમેશા આપણે MRI સ્કેન કરીને જોતા હોઈએ છીએ કે ખરેખર આ દુખાવાનો સ્ત્રોત ક્યાં છે, વોટ ઇઝ ધ સોર્સ ઓફ ધી પેઇન, અને એના ઉપરથી આપણે ડિસાઇડ કરતા હોઈએ. અમુક પેશન્ટોને જે લોકોને સર્જરીની જરૂર પડે તો 2 ટાઈપની સર્જરી વર્ષોથી થાય છે. એક જે કન્વેન્શનલ સર્જરી વર્ષોથી થાય છે, અને બીજી જે નવી સર્જરી આવી છે જેને એન્ડોસ્કોપી સર્જરી કહેવાય છે. જૂની જે કન્વેન્શનલ સર્જરી હતી એમાં જ્યારે આ ટાઈપના સાધનોને અવેલેબલ નહોતા ત્યારે એનો ફરક હતો કે આપણે કમરમાં મોટો ચેકો મારીએ, જેટલા બી અંદર સ્નાયુ હોય એ જગ્યાએ સાથે પહોંચવા માટે જે મસલ છે એને આપણે ઉખડવા પડે, અને જે આપણું નસનું દબાણ દૂર કરવાનું કામ પૂરું થાય એટલે મસલને પાછા આપણે ટાંકા લઈ લઈએ. તો આનાથી દર્દીઓને તકલીફ શું જોવા મળતી, એક કે આનામાં ઇન્ફેક્શન થવાનો ચાન્સ બહુ વધી જાય, સર્જિકલ બ્લડ લોસ વધે, અને ઓવરઓલ જે મોટી ઉંમરના દર્દીઓ છે એ લોકોને આ સ્ટ્રેસ ક્યારેક થોડું તકલીફ કરે એવો બની શકે. એન્ડોસ્કોપીએ એવું રેવોલ્યુશન લાવ્યું છે સાહેબ કે એન્ડોસ્કોપીમાં એટલો ફરક છે કે તમે જે જગ્યાએ તમારી તકલીફ માટે પહોંચવાનો જે એક્સેસ રૂટ છે એ બહુ સ્પેસિફિક અને ટાર્ગેટેડ થઈ જાય છે. એ તમારું જે નાનું દૂરબીન છે, જે તકલીફ છે આપણે MRI સ્કેનમાં ખ્યાલ છે કે આપણે આ પોઈન્ટ સુધી જ પહોંચવાનું છે, તો સીધું તમને એ નાના કાણા વગર કોઈ ચીરફાડ કર્યા વગર એ જગ્યા ઉપર લઈ જાય છે, અને ન તો એમાં નથી સિંગલ કોઈ બોનનો લોસ થતો, ન તો કોઈ મસલ ફાઈબરનો લોસ થતો, ન તો કોઈ સિગ્નિફિકન્ટ બ્લડ લોસ થતો. તો આનો ફાયદો એ હોય છે સાહેબ કે એક તો દર્દીઓને કોઈ બી બીક શું હોય છે કે મને કમરમાં મને કંઈક તકલીફ થશે તો મને કંઈ ઇન્ફેક્શન નહીં થાય જાય, મારી કોઈ નસને ડેમેજ નહીં થાય ને. તો જે રીતે આ એન્ડોસ્કોપીમાં આપણે જે બી દૂરબીન વાપરીએ એમાં સારું એવું મેગ્નિફિકેશન હોય છે, એટલે કોઈ નાની વસ્તુ આપણે જે રીતે દૂરબીનમાં જોઈએ ને મોટી દેખાય એટલે એટલી સારી રીતે અને ક્રિસ્ટલ ક્લિયર દેખાતી હોય છે, જેનાથી સર્જરી આ બહુ જ સેફ થઈ જાય છે. સાથે આના ફાયદાઓ મેં તમને કીધા કે ઇન્ફેક્શનનો રેટ ઓલમોસ્ટ નીલ છે, દર્દીની મસલને કોઈ કટિંગ થતું નથી, એટલે એમની રિકવરી બહુ જ ઝડપી થાય છે, અને દર્દીનો જે બ્લડ લોસ છે બહુ ઓછો હોય છે, ને ઓવરઓલ સર્જિકલ ડ્યુરેશન ઓપન સર્જરી કરતાં ઘણું ઓછું. સાહેબ તમે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની વાત કરી તો મને પ્રશ્ન, અને દર્શકોને પણ હશે, કે સ્લીપ ડિસ્ક કોમનલી કહેતા હોય છે કે સ્લીપ ડિસ્ક અથવા ગાદી ખસી જવી, આપણે દર્દી કમ્પ્લેન ના કે સીધું ડાયગ્નોસિસ જ કહેતા હોય આપણને કે સ્લીપ ડિસ્ક છે મને. તો સ્લીપ ડિસ્ક કે સાયટિકા એને ખરેખર આપણે આ એન્ડોસ્કોપી વડે તમે જે વાત કરી એના વડે શું સારવાર કરી શકાય? સાહેબ એન્ડોસ્કોપીથી કમરના 100માંથી 95% કેસની સારવાર થઈ શકે છે, અને સ્લીપ ડિસ્ક માટે એન્ડોસ્કોપી એકદમ વરદાન સ્વરૂપ છે સાહેબ. એક્ઝેક્ટલી. અને સ્લીપ ડિસ્ક માટે સૌથી પહેલા તો એ જણાવવા માંગુ છું સાહેબ, સ્લીપ ડિસ્ક થાય એમાં 100માંથી ફક્ત 2 થી 3 દર્દીઓને જ એના ઓપરેશનની જરૂર પડતી હોય છે. એના સિવાયના જે કે નોર્મલ લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી, દવા અને રેસ્ટ, અને વધારે આપણે પેઇન મેનેજમેન્ટ ટેકનિક્સ જેના તમે પણ નિષ્ણાત છો, જે કે કમરમાં એના જે સ્પેશિયલ ઇન્જેક્શન હોય છે નસ ખુલ્લી કરવાના, એ આપવાથી પણ સારા એવા દર્દીઓને આપણે સારા કરી શકતા હોઈએ છીએ. ઓપરેશન વગર જ ઘણા બધા કેસ મેનેજ થઈ જતા. અમુક કેસીસ એવા હોય કે જેમાં નસ પર દબાણ બહુ જ વધારે હોય, પેશન્ટને કોઈ વીકનેસ આવી હોય, એવા કેસમાં જ આમાં સર્જરીની જરૂર પડતી હોય છે, અને 100% એનાથી આપણી એન્ડોસ્કોપી ટેકનિકથી ટાર્ગેટેડ એપ્રોચથી જે નસ પરનું દબાણ 100% દૂર કરી શકાય છે, અને એના જે રિઝલ્ટ છે ઓલમોસ્ટ 100% જેવા છે. સાહેબ ઘણા દર્દીઓને આ સ્પાઇન સર્જરી રિલેટેડ જે રીતે કન્વેન્શનલ એટલે કે મોટો કાપો મૂકીને ઓપરેશન થાય કે ઓપરેશન પછીનું દુખાવો અથવા ચેપ લાગશે આ બધું હોય છે, એની સાથે સાથે જનરલ એનેસ્થેસિયાનું પણ બીક હોય છે. તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી શું લોકલ એનેસ્થેસિયામાં પોસિબલ છે સાહેબ, કે એવી કોઈ ડિસ્ક છે અને તમે લોકલ એનેસ્થેસિયામાં કાઢી શકો? હવે સાહેબ જે આમાં એન્ડોસ્કોપીની જે આપણે સ્પાઇનની અંદર જે જગ્યાએ આપણે પહોંચવું છે એને પહોંચવાના અમુક રસ્તાઓ છે, જેનામાં અલગ અલગ ટાઈપની એન્ડોસ્કોપી ટેકનિક્સ છે, એમાંની એપ્રોચીસ છે. તો એનામાંની એક ટેકનિક છે જેને ટ્રાન્સફોરામિનલ એન્ડોસ્કોપી કહીએ છીએ. તો એ ટ્રાન્સફોરામિનલ એન્ડોસ્કોપી 100% લોકલ એનેસ્થેસિયા સાથે થઈ શકે છે, જેનામાં દર્દીને એવી બીક હોય કે મને દુખાવો થશે, પણ આજની જે એનેસ્થેસિયા ટેકનિક્સ છે એનામાં લોકલ એનેસ્થેસિયાને કમ્બાઈન કરી 100% એને લોકલ એનેસ્થેસિયા સાથે આપી શકાય. એમાં એવા પેશન્ટ્સ હોય જે લોકોને જનરલ એનેસ્થેસિયા માટે એ લોકો ફિટ નથી, જેમ કે બહુ મોટી ઉંમરના દર્દી હોય, જે લોકોને હાર્ટની, કિડનીની એવી કોઈ બીમારી હોય કે જેમના માટે આવી ટાઈપનું એનેસ્થેસિયા
જોખમી છે હમ, તો એવા કેસીસમાં આ સર્જરી આપણે લોકલ એનેસ્થેસિયામાં કરી કરી શકીએ, શકાય, જેના માટે આ આપણે રિસ્કને ટાળી શકીએ. ટાળી શકીએ છીએ. બરાબર છે. એન્ડોસ્કોપિક સર્જરી કરી હોય, જેમ કે સ્લીપ ડિસ્કની સર્જરી કરી, તો એ દર્દીએ કેટલા સમય પછી એ ઊભા થઈને ચાલી શકે? સાહેબ, એન્ડોસ્કોપી સર્જરી જો લોકલ એનેસ્થેસિયામાં કરી હોય તો દર્દીને એવું પણ બને કે દર્દી પોતે ટેબલમાંથી ઉતરીને પોતાના રૂમ સુધી જઈ શકે. બરાબર. વધારે અમુક પેશન્ટને માઇલ્ડ સિડેશન આપવું પડે તો એવા લોકોના દર્દીઓ જે ટ્રાન્સફોરામિનલ એન્ડોસ્કોપી લોકલ એનેસ્થેસિયામાં થઈ હોય એ લોકોને, સારા એવા દર્દીઓને 6 કલાક પછી 6 આપણે કલાક ચલાવી પછી તમે શકીએ. ચલાવી શકો, એટલે તરત જ ચાલતા થઈ જાય. થઈ ટૂંકમાં જાય. સેમ ડે સર્જરી ને Yes. સેમ ડે ચાલતા પણ થઈ જાય. આ સાહેબ કોસ્ટ ઇફેક્ટિવ કેટલી છે? આપણે જાણીએ છીએ કે હેલ્થ કેર આવે તો કોસ્ટની પણ વાત આવે, તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી અને કન્વેન્શનલ સ્પાઇન સર્જરી, તો એવા સિલેક્ટેડ કેસીસમાં કઈ વધારે કોસ્ટ ઇફેક્ટિવ છે? સાહેબ, કોસ્ટની જ્યારે વાત આવે ત્યારે આપણે દર્દીને તકલીફ થઈ ત્યારથી દર્દી પોતાના કામે પાછું લાગ્યું એ પૂરેપૂરું ડ્યુરેશનને આપણે ગણવું પડે. પડે. કન્વેન્શનલ અને એન્ડોસ્કોપી સર્જરીમાં આપણે એ ફરક મળે કે સમજો કે દર્દીને આપણે પેઇન ઓછું થાય છે તો ઓછી પેઇન કિલર લેવી પડે, જો ઇન્ફેક્શન નથી થતું તો એનું ટાઈમ ઓછું થાય છે, ઓવરઓલ રિકવરી ઝડપે આવે છે, એના લીધે દર્દી કામે પાછું લાગી શકે છે, જલ્દી કમાતો થઈ જાય. તો ઓવરઓલ આ ડ્યુરેશન અને એમની જે દવાઓની અને રિકવરી બેટર થવાના લીધે લાંબા ગાળે આ સર્જરી હંમેશા ઓપન કરતા વધારે પરવડે છે. એટલે જાહેર જનતાને એવું છે કે દૂરબીનથી ઓપરેશન કરાવવું તો ખર્ચો વધારે થશે, પણ એ માન્યતા બિલકુલ ખોટી છે સાહેબ. અને ઓવરઓલ જે ટ્રીટમેન્ટનું ડ્યુરેશન અને જે આપણે ખર્ચો છે એ એન્ડોસ્કોપીમાં હંમેશા ઓછો જ જોવા મળે. સાહેબ, હવે એક મોટા ડરની વાત કરીએ તો ઘણા બધા દર્દીઓને, સગાઓને પણ, અથવા તો સગાઓ અને હજી આપણે કહીએ ને કે સગાઓ જે પોતાનું ઓપિનિયન ધરાવતા હોય છે, તો એ લોકોને સ્પાઇન સર્જરી કરાવે તો કદાચ પેરાલિસિસ થઈ જશે, એવો એક મોટો ડર પ્રવર્તી રહ્યો છે સમાજમાં. તો આ પોડકાસ્ટ કરવાનો મારો એક ઉદ્દેશ્ય તો એ જ હતો કે એક સ્પાઇન સ્પેશિયાલિસ્ટ વાત કરે આ ખાસ તો પેરાલિસિસ. ઘણા લોકોને એવું છે કે ગરદનમાં ઓપરેશન કરાવીશ ને હાથ કામ નહીં કરે ને પેરાલિસિસ થઈ જશે, કમરના ગાદીના ઓપરેશન કરાવશું તો આ થઈ જશે, તે જ થઈ જશે. તો સાહેબ, આ સ્પાઇન સર્જરી એટલે શું પેરાલિસિસ થઈ જાય? સૌપ્રથમ સાહેબ, આપણે આ વસ્તુ આ જે આપણો વાત છે એ એટલી કોમન છે આપણા લોકોમાં કે ખરેખર એક સ્પાઇન સર્જન તરીકે આ વસ્તુ સૌથી વધારે મને ઇફેક્ટ કરતી હોય, કારણ કે જે દર્દીને સર્જરીની જરૂર હોય પણ એ દર્દી એ જ બીકે સર્જરી ન કરાવે કે ખરેખર મને લકવો થઈ જશે તો સૌથી પહેલા સાહેબ આપણે ભૂતકાળમાં જઈએ તો ખરેખર આ પ્રશ્ન આવ્યો છે કેમ? પ્રશ્ન એટલા માટે આવે છે સાહેબ કે ભૂતકાળમાં જ્યારે આવી MRI જેવી ટેકનોલોજી નહોતી, કે આપણે પેલા ખબર ના પડતી કે ખરેખર આ તકલીફનું કારણ શું છે, અને ત્યારે આટલા સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ નહોતા અને આવી ડેડિકેટેડ ટ્રેનિંગ અવેલેબલ નહોતી, ત્યારે આ કોમ્પ્લિકેશન થતા, ને જેના લીધે આ લોકોમાં આવી માન્યતા થઈ ગઈ છે કે આ સ્પાઇન સર્જરી કર્યા પછી પેરાલિસિસ થાય છે. બીજું કારણ સાહેબ એ છે કે જ્યારે જરૂર હોય છે આપણે સર્જરીની, ત્યારે લોકો કોઈક કારણોસર આપણે સર્જરીને એટલી ડિલે કરીએ છીએ કે નસ ઉપર દબાણ રહેવાના લીધે એનામાં પરમેનન્ટ ડેમેજ થઈ જતો હોય છે, જે પછી સર્જરી કર્યા પછી પણ આપણે પૂરો એને રિકવર કરી શકતા નથી. એટલે ઘણા પછી આપણે સાંભળીએ કે કમરનું ઓપરેશન કરાય અને ફેલ થઈ ગયું. તો એનું કારણ સાહેબ એ છે કે આપણે જ્યારે જરૂર હતી એ સમય આપણે ચૂકી ગયા, અને પાછળથી જે કરાવીએ ત્યારે અમુક ડેમેજ એનામાં પરમેનન્ટ ન્યુરોલોજીકલ ડેમેજ રહી જતો હોય છે, જેના લીધે આ તકલીફ થાય છે. ત્રીજી વસ્તુ સાહેબ, જ્યારે કમરમાં કોઈ એવી નસો નથી કે જેનામાં આપણે ડેમેજ થવાનો ચાન્સ રહે, કે અથવા તો આપણે લકવો મારી જવાનો ચાન્સ રહે. જેમ કે આપણી સર્વાઇકલ અને ડોર્ઝલ સ્પાઇન એવી જગ્યાઓ છે કે જેમાં સર્જરીના અમુક રિસ્ક હોય છે, જે આપણે હંમેશા પેશન્ટ ટુ પેશન્ટ અને એની તકલીફ પ્રમાણે વેરી કરતા હોય છે. અને અમુક કેસીસમાં જેમ કે કોઈ ગાંઠ છે એમાં મણકાની, જેમાં કોઈ એવું દબાણ આવેલું છે પહેલેથી જ કે એને સર્જરીમાં શક્યતા છે કે થોડી ઘણી તકલીફ થઈ શકે, પણ એ આપણે આજની ટેકનોલોજીથી સારી એવી આપણે ઘટાડી શકીએ છીએ. જેમ કે એક ન્યુરો મોનિટરિંગની ટેકનોલોજી સાહેબ, કે જેમાં આપણે ઓપરેશન દરમિયાન લાઈવ આપણે એને જે રીતે ટ્રેક કરીએ, કોઈક જગ્યાએ આપણે જીપીએસ ગાડી જતી હોય ને આપણે જીપીએસમાં ટ્રેક કરતા હોઈએ, એ રીતે આમાં આપણે લાઈવ મોનિટરિંગ કરી શકીએ કે નસને કોઈક પ્રોસિજરથી ડેમેજ થતો નથી ને, એ આપણે લાઈવ ફીડબેક સર્જરી દરમિયાન લઈ શકીએ, જેનાથી આજકાલની જે આપણે સ્પાઇન સર્જરીઓ છે એ ઓલમોસ્ટ 100% પેરાલિસિસ સેફ કરી શકીએ છીએ. ખૂબ સરસ માહિતી આપી. મારો ઉદ્દેશ્ય એ જ હતો કે લોકોને આ મિથ બસ્ટ થાય અને જેને જરૂર છે એ દર્દી ખરેખર સમયસર આ સર્જરી કરાવી લે. સાહેબ, આપણે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની ઘણી બધી વાત કરી,
તો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, દવાઓ અને કન્વેન્શનલ સર્જરી, તો કયા દર્દીને કન્વેન્શનલ સર્જરીની જરૂર પડે, કયા દર્દીને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની જરૂર પડે, અને કયા દર્દીને માત્ર દવાઓ અને રેસ્ટથી કે આરામ કરવાથી સારું થઈ જાય? એવું એક ટૂંકમાં સાહેબ સમજાવો. કે જેમાં દર્દીની શરૂઆત ટૂંક ગાળાની છે, કે જેમાં એમને સમજો કે કમરનો દુખાવો છે અથવા પગમાં દુખાવો છે, જેને સાયટિકા જેવી આપણે વાત કરતા હોઈએ, કે જેનો શરૂઆતનો દુખાવો છે, હજી શરૂ જ થઈ છે complaint. શરૂઆત થઈ છે કમ્પ્લેન્ટ, અને સાથે પગની જે કોઈ બી તાકાત છે એમાં કોઈ ખાલી પણ આવ્યું નથી, કોઈ નસ પર દબાણ એટલું નથી કે પગમાં કોઈ નબળાઈ નથી, અથવા દર્દી થોડું ઘણું કામ પોતાની રીતે નોર્મલ દુખાવા સાથે કરી શકે છે. તો આવા લોકો, આ પેશન્ટ્સને આપણે નોર્મલ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ જે કહેવાય કે દવા, કસરત, સાચવણથી આપણે ટ્રીટ કરી શકતા હોઈએ છીએ. એમાંથી અમુક જ દર્દીઓ એવા હોય છે કે જેમને પગમાં નબળાઈ છે, અતિશય દુખાવો છે, પોતાનું કામ કરી શકતા નથી, જેને એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ કહેવાય છે, કે નોર્મલ આપણી કમાવા માટે અથવા ઘરનું રૂટીન આપણું પોતાનું કામ કરવા માટે આપણે સક્ષમ હોઈએ, એવા લોકોને સર્જરીની જરૂર નથી. પણ જ્યારે આ એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ એફેક્ટ થવા માંડે છે એવા લોકોને, અને સાથે આ ન્યુરોલોજીકલ કોઈ કોમ્પ્લિકેશન ડેવલપ થાય, તો એવા લોકોને સર્જરીની જરૂર પડી શકે છે. એક પ્રશ્ન બીજો લોકોનો હોય છે કે અંદર સળિયા નાખ્યા, ઇમ્પ્લાન્ટ નાખ્યા, તો શું દરેક સ્પાઇન સર્જરીમાં આ સળિયા, કે આપણે અંગ્રેજીમાં કહીએ તો ઇમ્પ્લાન્ટ્સ નાખવાની જરૂર પડે? બિલકુલ નહીં સાહેબ. આમ કહેવા જઈએ ઓન એન એવરેજ તો દર 100 સ્પાઇન સર્જરી હે 20 ને જ ઇમ્પ્લાન્ટ નાખવાની જરૂર પડતી હોય છે. હવે ઇમ્પ્લાન્ટ કયા કેસીસમાં જરૂર પડે છે? હવે એક તો પેશન્ટની શું તકલીફ છે, કે જેમાં આપણે જે દર્દીને ઇન્સ્ટેબિલિટી હોય, કે જેમ કે દર્દીનો મણકો પોતાના શરીરનો લોડ ઉપાડી શકે એવો નથી, તો એવા કેસીસમાં જ આપણે સ્પાઇનની અંદર ઇમ્પ્લાન્ટ્સ, એટલે કે એને મણકાને સ્ટેબિલાઇઝ કરવા માટે એના સ્ક્રૂ નાખવા પડતા હોય છે. અને સ્ક્રૂ એકદમ સેફ હોય છે, એમાં કોઈ ઇસ્યુ થતો નથી. સ્પેસિફિકલી આપણા બોડીને માફક આવે એવા જ ઇમ્પ્લાન્ટ્સ હોય છે. અને મેં કીધું એ પ્રમાણે જે લોકોને જરૂર હોય, જેમ કે દર્દીને ડિફોર્મિટી છે, કમરનો મણકો ત્રાંસો થઈ ગયો છે, મણકો ખસકી ગયો છે, અથવા કોઈક સર્જરી માટે આપણે અમુક વસ્તુને રિમૂવ કરવી પડે, જેમ કે મણકાની ગાંઠ છે એને રિમૂવ કરવા માટે આપણે એને રિમૂવ કરીએ, તો ઇન્સ્ટેબિલિટી જે ડેવલપ ન થાય એના માટે આપણે સપોર્ટ માટે અમુક કેસીસમાં ઇમ્પ્લાન્ટ્સની જરૂર પડતી હોય છે. પણ 100 માંથી મેં કીધું એમ સાહેબ બધાની જરૂર નથી પડતી. સિલેક્ટેડ કેસીસમાં ઇમ્પ્લાન્ટ્સની જરૂર પડતી હોય છે. સાહેબ, યંગ એથ્લીટ્સ જે લોકો હોય છે, હવે યંગ એથ્લીટ્સને એવું હોય કે જલ્દી રિકવરી આવી જાય, સપોઝ કે સ્પાઇન સર્જરીની જરૂર પડે તો એમની એક અપેક્ષા હોય કે પાછા પોતાનું જે એથ્લેટિક બિહેવિયર છે પાછું શરૂ કરે, તો એવા લોકોને કેટલો ફાયદો થતો હોય છે એન્ડોસ્કોપી વર્સસ કન્વેન્શનલ સર્જરીસમાં? સ્પેસિફિકલી કહું તો સાહેબ, જે લોકો એથ્લીટ્સ છે એના માટે આ એન્ડોસ્કોપી એક વરદાન છે. કારણ કે એમના એથ્લીટ્સને શું જોઈએ? એક તો સાહેબ મેઇન એમને મસલ્સ જોઈએ. જે કન્વેન્શનલ સર્જરીમાં મસલનો સારી એવી વીકનેસ ડેવલપ થતી હોય છે. તો એન્ડોસ્કોપીમાં સાહેબ કોઈને કોઈ પણ મસલને આપણે ડેમેજ થતો નથી, એટલે એ લોકોની રિકવરી બહુ ઝડપી હોય છે. અને પ્રોપર ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન સાથે એ લોકો 6 થી 12 મહિનામાં સ્પોર્ટ્સે રિટર્ન થઈ જતા હોય છે. અને આના લીધે એમને કોઈ પણ એટલો વાંધો આવતો નથી. રિકવરીમાં સાહેબ કેટલો ફરક પડે? જેમ કે કોઈ એક મેન્યુઅલ લેબરર છે, મતલબ કે મજૂરી કામ કરે છે અથવા થોડુંક શારીરિક શ્રમ કરે છે, અને બીજું એક એવું દર્દી કે જેને સ્પાઇન સર્જરી કરાવી અને એ દર્દી શારીરિક શ્રમ ખાસ નથી કરતો, ઓફિસમાં જોબ કરે છે, આઈટી પ્રોફેશનલ છે, કે કોઈ ડોક્ટર છે કે વોટેવર, તો એ બંનેની રિકવરીમાં કેટલો ફરક પડે? બહુ જ મેજર ડિફરન્સ હોય છે સાહેબ. જે મેન્યુઅલ લેબરર હોય છે એમનું શરીર કસાયેલું હોય છે, એમના મસલ્સ બહુ જ સ્ટ્રોંગ હોય છે. આપણા બોડીની એક જ કરન્સી છે, એ છે મસલ, જે સમય સાથે વીક થાય. અને એ કરન્સી આપણા લેબરરની ભલે બેંકમાં કરન્સી ના હોય, પણ એ લોકોની બોડીમાં મસલની કરન્સી ફૂલ હોય છે સાહેબ. બરાબર છે. અને જે નોર્મલ જે ઓફિસ વર્કર્સ છે એ લોકોના મસલ્સ સારા એવા વીક હોય છે. એવા દર્દીઓને સર્જરી પછી મસલની સ્ટ્રેન્થનિંગ ફિઝિયોથેરાપી લાંબો ટાઈમ સુધી કરવી હોય છે. જ્યારે આપણે કમ્પેર કરીએ જે લોકો લેબરર હોય છે એ લોકોની રિકવરી ફક્ત ને એમના મસલના હિસાબે બહુ જ ઝડપી થતી હોય છે. એટલા માટે જ સાહેબ એક્સરસાઇઝનો અને ફિઝિયોથેરાપીનો બહુ જ મોટો રોલ છે આપણી સ્પાઇન હેલ્થ. મહિલાઓ જો આ સ્પાઇન સર્જરી કરાવે અને પછી સપોઝ કે યંગ એજમાં સ્પાઇન સર્જરી કરાવવાની જરૂર પડી, તો ઘણા લોકોને એન્ઝાયટી હોય છે કે આગળ જતા બાળક રાખવાનું થશે, પ્રેગ્નન્સી આવશે, તો એમાં કોઈ તકલીફ નહીં પડે ને? તો એ સવાલનો શું જવાબ છે સાહેબ? હવે જ્યારે પણ સ્પાઇન છે અને પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ માટે જે બી રિક્વાયરમેન્ટ્સ આપણી બોડીની ફિઝિયોલોજીની હોય છે
એને સ્પાઇન સર્જરી સાથે બહુ સંબંધ નથી. એને આપણે એક અલગ જ સ્ટ્રક્ચર સમજીને ચાલવું પડે. જ્યારે સ્પાઇન સર્જરી કોઈક દર્દીની થયેલી છે અને લોકોને પ્રેગ્નન્સી થાય છે, પણ એ બંને વચ્ચેનું અંતર જો એક બરાબર રહ્યું હોય અને દર્દી પાછી પોતાની એક્ટિવિટીમાં આવી ગયું હોય તો સ્પાઇન સર્જરીના હિસાબે કોઈ પણ બીજી એક્સ્ટ્રા તકલીફ આમાં થતી નથી. એટલે કોઈકને એટલું જણાવવા માંગીશ, કોઈક બહેનોને નાની ઉંમરે કદાચ સ્પાઇન સર્જરીની જરૂર પડે એ લોકોને પછી એમ થાય કે મારું પ્રેગ્નન્સી દરમિયાન કે આના લીધે એક્સ્ટ્રા કોમ્પ્લિકેશન નહીં થાય ને, તો સ્પાઇન સર્જરીના હિસાબે ન તો એનેસ્થેસિયામાં અને ના તો નેચરલ નોર્મલ ડિલિવરીમાં આના લીધે એક્સ્ટ્રા તકલીફ કંઈ પણ થવાની નથી. એટલે બિલકુલ આપણી ગૃહિણી બહેનો જે કંઈ ચિંતા ના કરે. સ્પાઇન સર્જરી અને ચાઇલ્ડ બર્થને ભેગું મિક્સ કરવાની બિલકુલ જરૂર નથી અને એબ્સોલ્યુટલી કંઈ પણ આગળ તકલીફ આના લીધે થવાની નથી. બીજું સાહેબ, એક પ્રશ્ન લોકોને હોય છે કે હું પણ ઘણી વખત એના પર વિડીયો બનાવતો હોઉં છું, વાત કરતો હોઉં છું, દર્દીને પણ સમજાવતો છું, તો તમે પણ સાહેબ એક વાત કરો કે જેમાં લોકોને એવું હોય છે કે કોઈ એવું ઓપરેશન જેમાં સ્પાઇનલ એનેસ્થેસિયાની જરૂર પડી, અથવા આપણે કમરમાં, સાદી ભાષામાં કહીએ કે કમરમાં ઇન્જેક્શન આપી અને અડધો શરીર ખોટું કરીને, તો આ કમરમાં ઇન્જેક્શન આપવાને અને ખરેખર બેકએકને, લોઅર બેકએકને કઈ સીધો સંબંધ ખરો? બિલકુલ લોઅર આ સંબંધ નથી. આ જે રીતે આપણી સ્પાઇનની બીજી માન્યતાઓ સાથે આ એક માન્યતા આપણી લોકવાયકામાં આવી ગઈ છે. હવે આજકાલની જે સ્પાઇનની નીડલ્સ આવે છે એ એટલી પતલી હોય છે કે એનાથી સ્પાઇનલ એનેસ્થેસિયા લેવાથી ભવિષ્યમાં કોઈ પણ ટાઈપની તકલીફ થવાની નથી. જ્યારે પણ હવે જનરલી સાહેબ સિઝેરિયનમાં જરૂર પડતી હોય સ્પાઇનલ એનેસ્થેસિયા આપવાની. એટલે ઓવરઓલ જે પ્રેગ્નન્સીનો આપણો પીરિયડ છે એ ટાઈમે આપણા મસલ્સની વીકનેસ ડેવલપ થતી હોય, એના લીધે અને વેઇટ ગેઇન થતું હોય, એના લીધે દર્દીઓને બેક પેઇન રહેતું હોય છે, ન કે સ્પાઇનલ એનેસ્થેસિયા લેવાથી. તો આ સ્પાઇન સર્જન તરીકે મારી એવી અપીલ છે કે ખરેખર આપણે આ વસ્તુને ચિંતા ન કરીએ કે સ્પાઇનલ એનેસ્થેસિયા ન બીએ. એનાથી લાંબા ગાળે કમરનો દુખાવો અને સ્પાઇનલ એનેસ્થેસિયાથી કંઈ પણ સંબંધ નથી. સર્જરી થઈ ગઈ, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી થઈ કે કન્વેન્શનલ સ્પાઇન સર્જરી, જેવું દર્દી જેવી તકલીફ, એના પછી દર્દીએ શું ધ્યાન રાખવાની હોય છે? સર્જરી થયા પછી આપણા જે પણ બોડીના પેઇનના લીધે અથવા સર્જરીના એક્સેસના લીધે આપણી શરીરનો કોઈક ભાગ નબળો પડે, જેને આપણે પ્રોપર એક્સરસાઇઝ અને પ્રોપર રિહેબિલિટેશન સાથે આપણે બેક ટુ નોર્મલ જવાની કોશિશ કરીએ. એટલે તમારી જે પણ ટાઈપની સર્જરી થઈ છે એ પ્રમાણે તમારા ડોક્ટર તમને સલાહ આપે છે કે તમે ક્યારથી તમારા માટે ઊભા રહેવું સેફ છે, અને વોશરૂમ કઈ રીતે વાપરવું એ સેફ છે, અને ક્યારથી તમે વેઇટ ઉપાડી શકો છો, ક્યારથી ગાડી ચલાવી શકો છો, અને ક્યારથી તમે તમારા આ સર્જરી પહેલાનું જે વર્ક હતું ચાલુ કરી શકો. હવે આજની મોડર્ન સ્પાઇન સર્જરી ટેકનિક્સથી 100માંથી 95% લોકો બીજા દિવસથી વોક કરતા થઈ જતા હોય છે. સિવાય કે જેમને સર્જરી પહેલાથી જ કોઈક પગમાં નબળાઈ છે એવા પેશન્ટ્સને થોડુંક ટાઈમ આપવું પડતું હોય છે. બાકી નેક્સ્ટ ડેથી તમે પોસ્ટરૂમ મોબિલિટી એટલે કે સંડાસ પેશાબ તમે જાતે ઊભા થઈને ચાલી શકો છો. અમુક ટાઈપની વસ્તુઓ જેમ કે ભારે વજન ઉપાડવું, વાંકું વળવું, જમીનમાં બેસવું, એ વસ્તુઓ આપણે 3 થી 6 મહિના સુધી અવોઇડ કરવાની હોય છે, જેથી જે ભાગને આપણે ઈજા થયેલી છે એને વધારે નુકસાન ન પહોંચે અને એની રૂજ સારી રીતે આવે. કયા એવા લાઇફસ્ટાઇલ ચેન્જીસ આજના જમાનામાં લોકોએ, દરેક એજ ગ્રુપમાં, નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો સુધી, એવા લાઇફસ્ટાઇલ ચેન્જીસ કયા કરવા જોઈએ કે જેને આપણે પ્રિવેન્ટિવ હેલ્થ કેર મેઝર્સ કહીએ કે ભાઈ સ્પાઇન માટે આટલું એમણે ધ્યાન રાખવું? તમે પહેલા તો વાત કરી જ વજનની, વધારે બેસવું નહીં. એ જ રીતે બીજા કયા એવા ઉપાયો રોજબરોજના જીવનમાં લાવી શકે કે જેને સ્પાઇન પ્રોબ્લેમ ના થાય આગળ જતા? સૌથી મહત્વની સાહેબ કે આપણે સવારે ઉઠીએ ત્યારથી જ આ વસ્તુ ચાલુ થઈ જાય. એક તો સૌથી પહેલા આપણો પ્રોપર ડાયટ હોવો જોઈએ. સ્પાઇન ખાલી એક સ્ટ્રક્ચર નથી, કોઈ પણ આ લિવિંગ ટિશ્યુ સાથે એને પણ નરિશમેન્ટ આપવું પડે. જે વસ્તુ આપણે આપણા શરીરમાં નાખીએ છીએ એ જ બધે પહોંચે છે, અને ઓવરઓલ આપણા બોડીની હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે યોગ્ય ખોરાક લેવો, જેના માટે સ્પાઇનમાં સ્પેસિફિકલી એક તો આપણા કેલ્શિયમ વાળો ખોરાક અથવા વિટામિન વાળો પોષણયુક્ત ખોરાક જરૂરી છે. સાથે સાથે એક વસ્તુ જ્યારે બહુ જ ઇગ્નોર કરવામાં આવે છે એ છે આપણું હાઇડ્રેશન. કે જ્યારે પાણીની ઉણપ થાય, લોકો આપણી વ્યવસ્થામાં પાણી પીવાનું જ ભૂલી જતા હોય છે, અને એ વસ્તુ ભૂલાઈ જાય કે આપણા મણકાની વચ્ચે જે ગાદીઓ છે એનામાં 90% વોટર છે. તો એ ડિહાઇડ્રેશનના લીધે આજકાલ નાના ઉંમરના લોકો સાહેબ ઓપીડીમાં આવે અને MRI કરાવીએ તો દેખાય કે એક ડિહાઇડ્રેટેડ ડિસ્ક છે, કે એ ગાદીને પાણી જ નથી મળતું. તો આ ડિહાઇડ્રેશન પણ એટલી એક ગંભીર વસ્તુ છે સાહેબ, કે જેના લીધે બોડીમાં બીજી પેશાબની બળતરા જે યુટીઆઈ ને થતા હોય છે, એની સાથે સાથે આ કમરની પણ તકલીફ પણ થાય છે. એટલે સૌથી પહેલા હાઇડ્રેશન,
અને બીજી વસ્તુ આપણી ડાયટ, ને ત્રીજી વસ્તુ હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ એક આઉટડોર એક્ટિવિટી અથવા એક્સરસાઇઝ માટે એક અલગથી આપણે જે ટાઈમ ફાળવવો જોઈએ આપણા જીવનમાં, જેથી ઓવરઓલ આપણી સ્પાઇનની હેલ્થ સારી રહે. ખૂબ સરસ માહિતી સાહેબ આપણે બધા દર્શકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ. એક સાહેબ થોડુંક એવું સવાલ કે જે થોડુંક ન્યુઅર ટેકનોલોજી, ન્યુઅર એડવાન્સીસનો છે, કે રિજનરેટિવ મેડિસિન જેમ કે સ્ટેમ સેલ થેરાપી પર વાત થઈ રહી છે, લોકો પીઆરપીની પ્લેટલેટ રિચ્ડ પ્લાઝમાની વાત કરે છે, તો સ્પાઇનમાં કોઈ એવી પ્રોબ્લેમ્સ ને આપણે આ સ્ટેમ સેલ થેરાપીથી કે રિજનરેટિવ મેડિસિનના કોઈ મેઝર્સથી આપણે ટ્રીટ કરવાની કોઈ કોશિશ થતી હોય છે? જે આ વાત કરી આપણે સાહેબ, હમણાં મેં તમને કીધું જે આ ડિહાઇડ્રેટેડ ડિસ્ક છે, હમ હવે આ ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ લોઅર બેક પેઇન ઇન યંગ પેશન્ટ્સ. પેશન્ટ્સ. એટલે આ એક મોટી એટલી એપિડેમિક બની ગઈ છે કે આના માટે અત્યારે બહુ જ વધારે રિસર્ચ થઈ રહ્યા છે, અને એમાં પણ સ્ટેમ સેલ્સ બહુ જ પ્રોમિસિંગ, કે જે અંદરનું આપણે ન્યુક્લિયસ જે અત્યારે આવા પેશન્ટ્સમાં જે નબળું થઈ જાય છે, એને જો કોઈ કારણસર આપણે રીજનરેટ કરી શકીએ તો ગાદીની જે કુશનિંગ ઇફેક્ટ છે, શોક એબ્ઝોર્બર કેપેસિટી છે, એને પાછી લાવી શકીએ. અનફોર્ચ્યુનેટલી હજી એ સ્ટેપ સુધી નથી પહોંચ્યા કે આપણે પૂરેપૂરું એ હજી થઈ શકે, પણ આઈ એમ વેરી હોપફુલ કે ફ્યુચરમાં આ વસ્તુ આવે. સાથે પીઆરપીનો પણ બહુ મોટી રિસર્ચ થયેલા છે, અને અત્યારે એવા અમુક રિસર્ચ આવી રહ્યા છે કે જેમાં અમુક ટાઈપની ગાદીની તકલીફમાં પીઆરપી નામના ઇન્જેક્શનથી પણ આનામાં સારી એવી આપણે રિકવરી મેળવી શકીએ. કોઈ એક એવી ગોલ્ડન ટીપ તમારે આપવી હોય દર્દીઓને, તો તમારી ડેસ્કથી કોઈ એવી મેજર એક તમને એમ કેવું કે આ એક સમાજમાં મને એક મેસેજ આપવો છે, તો એ મેસેજ કયો હશે સ્પાઇન હેલ્થ રિલેટેડ? વધારે પાણી પીઓ, બાળકોને બારે રમવા દો, વજન ઉપાડો તો ધ્યાનથી ઉપાડો, અને ખાસ કોઈ એવી એડવેન્ચર એક્ટિવિટી કરતા હોઈએ કે જેમાં આપણે પડવાની બીક થાય, જેમ કે મોટર વ્હીકલ એક્સિડન્ટ હોય, હાઇટ પરથી પડવાનું હોય, તો એમાં ખાસ આપણે ધ્યાન રાખીએ, જેથી સ્પાઇનના ફ્રેક્ચર્સ અને એની સાથેના જે નાના ઉંમરના પેરાપ્લેજિયા પેશન્ટ્સ હોય છે સાહેબ, સૌથી વધારે સફર કરતા હોય છે, તો એમાં પણ આપણે બહુ ધ્યાન રાખીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો આ પોડકાસ્ટમાં આવવા બદલ. આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી કરીને સ્પાઇન હેલ્થ રિલેટેડ અવેરનેસ ફેલાવવાની જે અમારી કોશિશ છે એમાં તમારો પણ સાથ મળતો રહે. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.